કેમ છો સર, મજામાં? બસ એકદમ મજામાં. તમે લોકો કેમ છો? બસ એકદમ મજામાં. તમે નાટક ને ફિલ્મો બંને જગ્યાએ કામ કર્યું છે, તો કોઈ એક માધ્યમ તમારા માટે ચૂઝ કરવું હોય તો તમે કયું કરો? અ, સંતોષ માટે જો કોઈ માધ્યમ સિલેક્ટ કરવાનું હોય તો નાટક, અને મેક્સિમમ રીચ માટે જો કોઈ માધ્યમ પ્રિફર વાહ, કરવાનું હોય તો એ ફિલ્મ્સ. બહુ સરસ જવાબ. તમારું કોઈ ફેવરેટ નાટક કયું? ઘણા બધા. વેલકમ જિંદગી સૌમ્ય જોશીનું છે, દોસ્તી ચોક્કસ એક નગર વસ્તુ હતું, વાહ. સિદ્ધાર્થભાઈનું ગુજ્જુભાઈ લગેરો ગુજ્જુભાઈની આખી સિરીઝ, સંજય ગોરડિયાનું છગન મગન તારા છાપરે લગન, 100%. પરણેલા છો તો હિંમત રાખો, બહુ બધા નાટકો. વાહ વાહ વાહ. કોઈ એવા ડાયરેક્ટર ખરા કે જેના જોડે તમારે કામ કરવું હોય, કાં તો ફરીને ફરી કામ કરવાની ઈચ્છા થતી હોય? અ, મનીષ સૈની, જેમની સાથે કામ કર્યું છે અને ફરી કામ કરવાની ઈચ્છા છે. ફૈઝલ હાશમી, જેમની સાથે કામ કર્યું છે અને ફરી કરવાની ઈચ્છા છે. જેમની સાથે કામ નથી કર્યું હજી સુધી, એમની જોડે કામ કરવાની ઈચ્છા હોય એવા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેડી સર છે, કૃષ્ણદેવી યાજ્ઞિક. વાહ પછી પ્રિયદર્શન સર હિન્દીમાં, વાહ વાહ ઇટ્સ અ વાહ. ડ્રીમ કે એમના જે પ્રકારના ફોર્મેટ હોય છે એ પ્રકારની ફિલ્મ કરવી છે. વાહ. તમારા ફેવરેટ એક્ટર કયા કે જેમનું કામ તમને ખૂબ જ આમ પસંદ હોય? અઢળક એક્ટર્સ છે જેમની જોડેથી કંઈક ને કંઈક શીખવાનું હોય છે. પણ મારા ક્લોઝ પ્રોક્સિમિટીમાં જેમાં કહું કે જેમને નજીકથી જોયા છે અને વાહ જેમના કામ જોયા છે, એવામાં જયેશ મોરે, સ્મિત પંડ્યા, આ બંને તો ખાસ, કારણ કે એમની સાથે મેં ઘણા બધા પ્રોજેક્ટ્સ કર્યા છે અને હું ગ્રો થતો ગયો છું ધીમે ધીમે. વાહ. એ સિવાય કે મેનન, મનોજ બાજપાઈ, વાહ નવાઝુદ્દીન સિદ્દીકી, અને હમણાં રિસેન્ટલી જયદીપ આહલાવત, એમને વાહ એક્સપ્લોર વાહ. કરવાનું બહુ મજા આવી રહી છે, ઘણું બધું શીખવા મળી રહ્યું છે. એવો કોઈ રૂટીન કે તમે એઝ અ એક્ટર ક્યારે ચૂક્યા ના હોય? રૂટીનમાં આઈ પ્રિફર રીડિંગ. જો નાટકનો શો હોય તો એની પહેલાં પણ અમે લોકો ઓલવેઝ રીડિંગ કરતા હોઈએ છીએ, હા. અને ફિલ્મનું શૂટ હોય તો બી શૂટ પહેલાં રીડિંગ, કારણ કે એનાથી તમે એક ફ્લોમાં આવી જાઓ છો. ગીવ એન્ડ 100%. ટેક અને એક્ટર્સની કેમેસ્ટ્રી. અને હા, આઈ ડોન્ટ ફર્ગેટ માય ડિયર વેરી લવલી ફ્રેન્ડ આકાશ પંડ્યા, પણ મારો બહુ જ અતિ ગમતો એક્ટર છે. વાહ વાહ વાહ. અને અપકમિંગ એક્ટર્સ માટે કોઈ ટીપ આપવા માંગશો? હા, તમારામાં પેશન્સ લેવલ છે, ધીરજ છે અને ધગશ છે તો જ આ ફિલ્ડમાં આવજો, કારણ કે ઉર્જાની સાથે સાથે ઘણો બધો સમય માંગી લે છે, કારણ કે સ્ટ્રગલ્સ અ લોટ છે, કોમ્પિટિશન છે, નવી નવી ટેલેન્ટો આવી રહી છે. સો હા, તમે એવું વિચારતા હો કે 2 મહિનામાં હું સક્સેસફુલ થઈ જઈશ અને એવું સપનું લઈને આવતા હોય તો નહીં, કારણ કે સપનું છે, તે જિંદગી સુધી હા. રહેવાનું છે. તો એના માટે સમય પણ તમારે એટલો ફાળવવો પડશે. ધીમે ધીમે તમે ગ્રો થશો, સક્સેસફુલ થશો. ગીવ અપ ના કરતા ઇઝીલી, અને તમારી જાતને સતત સ્ટુડન્ટ બનાવીને રાખજો, શીખવા માટેની ધગસ. યુ આર ઓલવેઝ બી અ સ્ટુડન્ટ. જે અમે લોકો મિત્રો હંમેશા વાત કરતા હોઈએ છીએ કે અમે હજી બી સ્ટુડન્ટ છીએ, અને હજી 20 વર્ષ પછી પણ અમે સ્ટુડન્ટ જ રહીશું, સો કારણ ટકા કે કોકની ને કોકની પાસેથી કંઈક ને કંઈક શીખવાનું. 100% સર. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ.